નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે ટકાવારીનું લેક્ચર નંબર 6 છે અને ટોપિકનું નામ છે ખર્ચ, કિંમત અને વપરાશ આધારિત પ્રશ્નો. એ ટાઈપ કહી શકો છો. તો ચાલો મિત્રો, એક સુવિચારથી આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. સુવિચાર કંઈક આ રીતનું છે કે ત્યાગનો અભ્યાસ કરી લો તો મોહનો અસર આપમેળે સમાપ્ત થઈ જશે. મિત્રો, મજબૂત લક્ષ્ય રાખીએ ને તો બિનજરૂરી મોહને ત્યાગ આપમેળે જ થઈ જાય છે અને એ ત્યાગ જ આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરે છે. બસ મિત્રો, મને આટલું જ કહેવું હતું. તો ચાલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો જેમ કે ટોપિકનું નામ છે કે એક્સપેન્ડિચર પ્રાઇસ કન્ઝમ્પશન, એટલે ખર્ચ, કિંમત અને વપરાશ. ખર્ચ એટલે કે એક્સપેન્ડિચર. મિત્રો, આ જે કન્સેપ્ટ છે ને પૂરેપૂરું માત્ર એક ફોર્મ્યુલા ઉપર છે. ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે કે એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ ટુ કન્ઝમ્પશન ઇન્ટુ પ્રાઇસ. કન્ઝમ્પશન એટલે કે વપરાશ. આ વપરાશમાં કોઈ વસ્તુ આપણે જે બાય કરીએ છીએ ને, ખરીદીએ છીએ, એ હોય છે. અને પ્રાઇસ એટલે કે કિંમત, એ વસ્તુની કિંમત. જો હું ગુણાકાર કરી દઉં તો મને શું મળી જશે? ખર્ચ મળી જશે. બરાબર. તો હું એક એક્ઝામ્પલથી સમજાવું તમને. મિત્રો, આપણે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા છીએ. તો યુઝ્યુઅલી બધા અનએમ્પ્લોય છીએ, છે કે નહીં? હું નથી. એટલે જે તૈયારી કરી રહ્યા છે એ અનએમ્પ્લોય છે. એ હું ધારું છું, હાઇપોથેટિકલ છે, બધા નથી હોતા. બરાબર. તો હું ધારું છું કે ઘરેથી જે છે ને આપણને 200 રૂપિયા જે છે ને એ મહિનાનું એટલે પોકેટ મની મળે છે. ઓકે. હવે આ 200 માંથી આપણે ખબર છે કે 100 રૂપિયા જે છે ને એ મારે પેન કે ચોપડીમાં ખર્ચ થવાનું છે. પેન કે ચોપડીમાં ખર્ચ થઈ જવાનું છે. એટલે આને હું લખું છું ખર્ચ થશે. ઓકે. અને આ જે 100 રૂપિયા જે છે હું સેવ કરીશ, આ મારી બચત હશે, એવું હું ધારું છું, હાઇપોથેટિકલ. ઓકે. તો આ મારા માટે ઇન્કમ થઈ ગયું છે. આ શું થઈ ગયું છે? ઇન્કમ. અને આ બચત એટલે કે સેવિંગ. અને આ જે છે એક્સપેન્ડિચર થઈ ગયું છે. એક્સપેન્ડિચર. ઓકે. એકચ્યુઅલી આ અલગ કન્સેપ્ટ છે. હાલ ફિલહાલ આપણે એક્સપેન્ડિચર ઉપર આપણે વાત કરવાના છીએ. ઓકે. એક્સપેન્ડિચર ઉપર. તો આને લઈને આપણે જોઈએ. મિત્રો, હવે આપણને ખબર છે કે 100 રૂપિયા આપણે ખર્ચ કરવાના છીએ. 100 રૂપિયા ખર્ચ કરવાના છે. તો ખર્ચ નીકળશે કઈ રીતે? ધારો કે એક પેનની જે કિંમત છે, એક પેનની જે કિંમત છે, મારે પેન લેવાનું છે. તો એક પેનની જે કિંમત છે એ 5 રૂપિયા છે. સાઇનોસોપ્ટિક પેન છે. બરાબર. 5 રૂપિયા છે. હવે મને ખબર છે એક મહિના મારે ચલાવવું છે તો લગભગ મારે 20 પેનની જરૂર પડશે. કેટલા પેનની જરૂર પડશે? 20 પેનની. તો એક પેન 5 રૂપિયાની, તો 20 પેન કેટલા રૂપિયાની? તમે કહેશો કે સર 100 રૂપિયાની. કેટલા રૂપિયાની? 100 રૂપિયા. તો બસ આ જ વસ્તુ અહીંયા મારે યુઝ કરવાનું છે. આજે 100 રૂપિયા મેં વાપર્યું ને, આ શું થઈ ગયું છે? મારા માટે ખર્ચ થઈ ગયું છે. શું થઈ ગયું છે? ખર્ચ થઈ ગયું છે. ઓકે. તો કન્ઝમ્પશન એટલે વપરાશ. વપરાશ ઇન્ટુ પ્રાઇસ એટલે કે કિંમત. એટલે કે કિંમત. મિત્રો, અહીંયા દેખજો, અહીં વપરાશ હું કેટલાનું કરું છું? તમે કહેશો કે સર 20 પેનનું વપરાશ કરી રહ્યા છો તમે. જ્યાં આ 20 પેન એટલે કે એક પેનની કિંમત 5 રૂપિયા છે. તો અહીં કિંમત જે છે ને, કિંમતની જગ્યાએ હું શું લખી દઈશ? 5 લખી દઈશ. તો 20 પંચા, તો 100 રૂપિયા મારું શું થઈ ગયું છે? ખર્ચ થઈ ગયું છે. બસ આ જ એક કન્સેપ્ટ છે. હવે સેકન્ડ કન્સેપ્ટ જુઓ. આને જ લઈને જ કન્સેપ્ટ છે કે મારી ઇન્કમ જે છે એ 200 રૂપિયા છે. હવે 200 માંથી હું 100 રૂપિયા તો ખર્ચ કરવાનો છું, ફિક્સ જ છે. દર મહિને હું 100 રૂપિયા ખર્ચ કરવાનો છું. આ હાઇપોથેટિકલી છે કે 200 માંથી 100 રૂપિયા, માફ કરજો, કે 100 રૂપિયા હું ખર્ચ કરવાનો છું. બરાબર. આ મંથ 1 નું છે. ઓકે. હવે બીજા મંથમાં શું થાય છે? બીજા મંથમાં પણ તમે જે 100 રૂપિયા જ ખર્ચ કરવાના છો, પણ પેનની કિંમતમાં જે છે ને વધારો થઈ જાય છે. પેનની કિંમતમાં શું થઈ જશે? વધારો થઈ જાય છે. અને જે તમારું એક્સપેન્ડિચર, જે તમે ખર્ચ કરવાનો છે, એ 100 રૂપિયા આ મહિને પણ છે અને આ મહિને પણ સેમ જ રહેવાનો છે. એટલે પેલા ગયા મહિના પણ 100 રૂપિયા તો આ મહિને પણ 100 રૂપિયા જ છે. ઓકે. તો હવે તમે શું કરશો કે તમારી કિંમતમાં વધારો થાય છે. અહીં લખું છું પ્રાઇસ એટલે કે કિંમત, અને અહીં લખું છું વપરાશ. ઓકે. તો પહેલા તમે 5 રૂપિયાની કિંમતમાં કેટલા પેન લઈને આવતા હતા? તમે કહેશો કે સર 20 પેન અમે લઈને આવતા હતા. 20 પેન. પણ હવે કિંમતમાં શું થાય છે? વધારો થઈ જાય છે. કિંમતમાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. તો જેથી હવે તમે ધારો કે કિંમતમાં લઈ લો તમે કે 10 નો વધારો થઈ જાય છે. કેટલાનો વધારો થાય છે કિંમતમાં? 10 નો. એટલે પહેલા 5 રૂપિયામાં એક પેન લઈને આવતા હતા, હવે 10 રૂપિયામાં એક પેન લઈને આવશો.
તો 10નો વધારો થઈ ગયો. તો હવે તમે કેટલી પેનો લઈને આવશો એટલે કેટલું વપરાશ કરશો પેનનું? કેમ કે એક્સપેન્ડિચર તો તમારું સેમ જ છે. એકચ્યુઅલી આ ઇકોનોમિક્સનો કન્સેપ્ટ છે, પણ ઠીક છે. તો અહીં તમારે કિંમતમાં વધારો કર્યો એટલે 10નો વધારો કર્યો તો વપરાશમાં તમે શું કરશો કે તમારો ₹100 જ ખર્ચ થાય. તો તમે કહેશો કે હું 10 પેન લઈને આવીશ હવે. કેટલા પેન લઈને આવીશ? 10 પેન લઈને આવીશ. હવે સેમ વસ્તુ લાગુ છું કે ત્રીજા મહિનામાં મંથ 3માં ₹100 તમારે ખર્ચ કરવા છે. ₹100 ખર્ચ કરવા છે. પણ આ વખતે શું થાય છે કે કિંમતમાં જે છે ને ફરીથી વધારો થાય છે ને આ વખતે કિંમત 20 થઈ જાય છે. હવે એક પેન જે છે ને ₹20ની આવે છે. તો હવે વપરાશ તમે કેટલું કરશો? કે સર કિંમતમાં ઘટાડો થઈ ગયો છે એટલે વપરાશ તમારે ઓછી જ કરવી પડશે. ક્લિયર કન્સેપ્ટ છે. નેચરલ કન્સેપ્ટ કહી શકો છો તમે. કે ભાઈ હવે હું જે છે ને માત્ર 5 પેન લઈને આવીશ. એટલે 5 પેન જ વાપરીશ મહિનામાં. ઓકે? તો હવે ડાયરેક્ટ કન્સેપ્ટ શું હોય છે આની અંદર કે જ્યારે પણ આ એક્સપેન્ડિચર છે, આ પ્રાઇસ છે અને આ કન્ઝમ્પશન છે. ઇંગ્લિશમાં લખું છું. આ પ્રાઇસ અને આ કન્ઝમ્પશન એટલે કે આ કિંમત છે અને આ ખર્ચ છે, વપરાશ છે. બરાબર? તો જેમ કિંમતમાં જ્યારે એક્સપેન્ડિચર કોન્સ્ટન્ટ હોય કે અચળ હોય, બરાબર? આમાં ચેન્જીસ ના થાય. આમાં ચેન્જીસ ના થાય. બરાબર? એવા કિસ્સામાં શું થાય કે જ્યારે કિંમત જે છે ને કિંમતમાં વધારો થાય તો વપરાશમાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે. તો એનું મિનિંગ શું કે આ રેસિપ્રોકલ છે એકબીજાના. તો આને હું આ રીતે લખી શકું છું કે પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ કાં તો આ રીતે દર્શાવવામાં આવે છે 1/C. કે જેમ પ્રાઇસ વધશે એમ કન્ઝમ્પશન ઓછું થઈ જશે અને જો હું કન્ઝમ્પશન વધારે કરું પ્રાઇસ શું થઈ જશે? ઘટી જાય છે. ઓકે? કાં તો એવું પણ કહી શકો છો કે પ્રાઇસમાં ઘટાડો કરો કન્ઝમ્પશનમાં વધારો થાય છે. પ્રાઇસમાં વધારો કરો તો કન્ઝમ્પશનમાં ઘટાડો થાય છે. એકબીજાના અપોઝિટમાં ચાલે છે આ લોકો. ઓકે? બસ આટલું જ કન્સેપ્ટ છે. હવે આ કન્સેપ્ટને આપણે યુઝ કરીને દાખલા સોલ્વ કરવાના છે. ઓકે? તો ચાલો ક્વેશ્ચન નંબર 1 જોઈએ. ક્વેશ્ચન નંબર 1 કંઈક આ રીતનું છે કે જો કિંમતમાં 25% ઘટાડો થાય તો ખર્ચ સમાન રાખવા માટે વપરાશમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ? ઓકે. તો સૌથી પહેલા હું તમને બેઝિકથી શીખવાડું છું. એકવાર બેઝિક શીખવાડીશ, બાકી આપણે જે રેગ્યુલર મેથડ યુઝ કરવાની છે એક્ઝામની અંદર એ મેથડથી જ બધા દાખલા આપણે સોલ્વ કરશું. ઓકે? તો અહીંયા જુઓ કે જો કિંમતમાં 25% હું ધારું છું કે એક પેન જે છે એટલે જે મારી કિંમત જે છે ને એ ₹100 છે. અને જે મારો વપરાશ એટલે કન્ઝમ્પશન એટલે સી લખું છું. જે મારો વપરાશ છે ને એ બી 100નું જ છે. કેટલાનું છે? 100નું છે. અને તો આ પ્રાઇસ છે, આ કન્ઝમ્પશન. તો મારો ખર્ચ કેટલા રૂપિયાનો થયો હશે? અહીંયા ઈ લખું છું એટલે એક્સપેન્ડિચર મારે કેટલા રૂપિયાનો થયો હશે? તમે કહેશો કે સર ગુણાકાર કરવાનો છે ફોર્મ્યુલા પ્રમાણે તો 100 ગુણ્યા 100 એટલે કે હું ડાયરેક્ટ 10,000 લખી દઉં છું. ઓકે? અહીંયા હું ડાયરેક્ટ 10,000 લખી દઉં છું. બરાબર? બરાબર 10,000. ઓકે? આ ટોટલ મારે ખર્ચ થયું છે. હવે શું કહે છે મને કે કિંમતમાં જે છે ને 25% ઘટાડો થાય છે. કિંમતમાં 25% ઘટાડો એટલે આ પ્રાઇસમાં ઘટાડો થાય છે. એટલે કે પહેલા જે મારી કિંમત હતી 100 હતી. પહેલા જે કિંમત હતી 100 હતી. હવે આની અંદર છે ને ઘટાડો થઈ રહ્યું છે. 100 ગુણ્યા આપણે 25 કરી દેવાનું. 25/100. મેં તમને લખતા શીખવાડ્યું છે કે આ રીતે જ આને લખવામાં આવે છે. તો 100 થી 100 કપાઈ એટલે 100 માંથી 25 એટલે 100 માઇનસ 25 એટલે 75 થાય છે. ઓકે? તો હવે જે કિંમત જે છે એ 75 થઈ જાય છે. કિંમત શું થઈ જાય છે? 75 થઈ મોટા લાવ શબ્દો કહું છું અંકો 75 થઈ જાય છે. હવે જુઓ તો કન્ઝમ્પશનમાં કેટલો ઘટાડો, અચ્છા એવું લખ્યું છે કે વપરાશમાં કેટલાનો વધારો થશે. ઓકે? અને ખર્ચ મારે સમાન રહેશે. એટલે અહીંયા 10,000 નો ખર્ચ કર્યો તો અહીંયા પણ મારે 10,000 નો ખર્ચ કરવો પડશે. ઓકે? તો ચાલો જોઈએ. તો હવે આપણે જે કંઈ કેલ્ક્યુલેશન કરવાની રહેશે ને કેલ્ક્યુલેશન આ વેલ્યુ પર આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. આ વેલ્યુ ઉપર. તો ચાલો જોઈએ કઈ રીતે થશે કેલ્ક્યુલેશન. મિત્રો મારે જે એક્સપેન્ડિચર પ્રાઇસ ગુણ્યા કન્ઝમ્પશન. એક્સપેન્ડિચર મારે 10,000નું છે. પ્રાઇસ મારે જે છે ને એ 75 છે. તો કન્ઝમ્પશન કેટલા રૂપિયાનું કરું કે જેથી મારો જવાબ 10,000 આવી જાય. તો તમે કહેશો કે તમારે શોધવું હોય ને તો કન્ઝમ્પશન આ રીતે લખી દો અને 10,000 છેદમાં 75 કરી દો. તો સી બરાબર આ હાઇપોથેટિકલી મેં ધાર્યું છે. આ લેટ છે. આ મેં ધાર્યું છે. ધારો કે છે. ધારો કે બરાબર. વધારે ખબર પડશે આ રીતે. બસ હવે કાપી દો કે 25 તરી અને 25 ચોક એટલે આજથી કેટલું થઈ ગયું 400. એટલે કન્ઝમ્પશન જે છે ને કેટલાનું કર્યું છે મેં 400/3નું. હવે મિત્રો અહીંયા જુઓ આ તમારી કઈ વેલ્યુ છે આયરી આ જે છે આ કઈ વેલ્યુ છે તમારી? તમે કહેશો સર આ મારી ન્યૂ વેલ્યુ છે. ઓકે?
આ મારી ન્યૂ વેલ્યુ છે, બરાબર. અને જૂની વેલ્યુ કેટલાની છે? આ જૂની વેલ્યુ છે. ઓકે, તો આ મારી ઓલ્ડ વેલ્યુ, અને આ જે છે ને એ મારી ન્યૂ વેલ્યુ છે. સિમ્પલ. તો વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ? તો પહેલા તમે 100 રૂપિયાનો વપરાશ કરતા હતા, બરાબર, 100 રૂપિયાનો યુઝ કરતા હતા, તો વસ્તુનો યુઝ કરતા હતા, આ રીતે પણ કહી શકો છો. અને હવે જે છે ને તમે 400/3 વસ્તુનો યુઝ કરો છો, તો કેટલાનો વધારો થયો છે એ જુઓ. તો એક કામ કરો, આજનું તમે કરશો ને તો કોમ્પ્લેક્સ થઈ જશે. તો આપણે શું કરી દઈએ? ગુણોત્તર લઈએ. ગુણોત્તરનું શેના રીતે દર્શાવી દઈએ? અને ગુણોત્તરમાં કેવું થાય છે કે કોઈ વસ્તુ તમને અપૂર્ણાંકમાં દેખાય ને છેદમાં, તો છેદ ત્યાં જઈને ગુણાકાર થઈ જશે. એટલે 300 આ જે છે 3 નો ગુણાકાર 100 જોડે થઈ જશે, 300 બની જશે. 300/400. હવે ગુણોત્તરનો મિનિંગ શું થાય છે? કમ્પેરિઝન કરવાનું. તો પહેલા તમે 300 નો વપરાશ કરતા હતા, હવે કેટલાનો વપરાશ કરી રહ્યા છો? 400 નો વપરાશ કરી રહ્યા છો. તો તફાવત કેટલાનું? તમે કહેશો સર 100 નું તફાવત છે. કોના ઉપર? 300 ઉપર. હવે ટકાવારી શોધવી તો ગુણાકાર 100 કરી દેવાનું. મેં તમને શીખવાડ્યું છે. બસ, તો પૂરું થઈ ગયું. એટલે 1/3 ને શું લખાય ખબર છે તમને? 33.33%. બસ, પૂરું. આ હતું બેઝિક. હવે આપણે આ જ ક્વેશ્ચન્સને હું કોપી કરી લઉં છું, કાં તો ઉપર અહીંયા સમજાવી દઉં છું, બરાબર. હવે આ જ ક્વેશ્ચનને હું તમને બીજી મેથડથી શીખવાડું. અહીંયા જુઓ, કોપી નહીં કરું, અહીંયા લખી દઉં છું. મિત્રો, તમારા પ્રાઇસ વધારી દઉં છું, પ્રાઇસ ગુણ્યા કન્ઝમ્પશન, એટલે કે ખર્ચ નથી, આ વપરાશ છે. આ શું છે? વપરાશ છે. અને આ કિંમત છે. આમ કરવાથી શું બને છે? મળે ખર્ચ મળે છે. ખર્ચ એટલે કે એક્સપેન્ડિચર. હવે પ્રાઇસમાં શું થાય છે? આ મારી કંઈક ઓલ્ડ વેલ્યુ હશે, જે મને આપણે રેશિયોથી સોલ્વ કરી રહ્યા છે, બરાબર. આ મારી કોઈ ઓલ્ડ વેલ્યુ છે, જૂની વેલ્યુ હશે, અને હું સોલ્વ કરીશ ને મને ગુણોત્તર કે શું કહેવાય, અપૂર્ણાંકમાં કે રેશિયોમાં કે ગુણોત્તરમાં મને કઈ વેલ્યુ મળશે? ન્યૂ વેલ્યુ મને મળશે, બરાબર. પહેલા 25% નું મિનિંગ શું થાય છે એ સમજવો. કે 25% એટલે કે 1/4. તો પહેલા મેં જે ખર્ચ કરતો હતો, હું 4 રૂપિયાનો ખર્ચ કરતો હતો, હવે 1 ઓછું કરું છું, એટલે કે 3 રૂપિયાનો ખર્ચ કરું છું. ઓકે, આમ કરવાથી શું થઈ રહ્યું છે? એ કન્ઝમ્પશનમાં કંઈક ફેરફાર થશે, કે ઓલ્ડ કન્ઝમ્પશન અને ન્યૂ કન્ઝમ્પશન મને મળશે, એ ખબર નથી. પણ ખર્ચ જે દર વખતે શું હોય છે? સેમ જ હોય છે. કે અહીંયા 4 નું ખર્ચ કર્યું, તો અહીં પણ ધારો કે x નું ખર્ચ કરું છું, અહીંયા x રૂપિયા અહીં પણ ખર્ચ કરું છું, ને x રૂપિયા ન્યૂમાં ખર્ચ કરું છું. તો x કે x કપાઈ જશે. આને x ની જગ્યાએ શું લખી દઉં? 1 લખી દઉં. યસ, તો અહીંયા હું 1 લખી દઉં છું. હવે મિત્રો અહીંયા જુઓ, આ બેનો ગુણાકાર કરો, કે 3cn/4co. co એટલે કે કન્ઝમ્પશન જે જૂનું હતું, cn એટલે કે કન્ઝમ્પશન જે નવું છે. એ કોના બરાબર છે? 1/1 નું, એટલે 1/1. તો મિત્રો આને ક્લિયર શબ્દોમાં તમે લખી શકો છો, કે નંબરમાં લખી શકો છો, કે cn/c0 ઇઝ ઇક્વલ ટુ 4/3. કેમ કે આ બે એકબીજાનો ગુણાકાર થઈ જશે ક્રોસમાં. તો આની વેલ્યુ સામે આવી જશે અને પેલી વેલ્યુ ઉલટું થઈ જાય, એટલે ઓપોઝિટમાં જતી રહેશે, બરાબર. તો cn ઇઝ ઇક્વલ ટુ 4 થઈ જશે, અને co એટલે કે અહીંયા લખું છું 3 થઈ જશે. તો હવે જુઓ કે પહેલા જે વેલ્યુ 3 હતી, એમાં શું થઈ રહ્યું છે? 1 નો વધારો થઈ રહ્યો છે. હવે 1 નો વધારો કોના ઉપર થઈ રહ્યો છે? કે 3 ઉપર થયું છે. હવે 100 થી ગુણાકાર કરી 1/3 ને શું લખવામાં આવે છે? તમે કહેશો કે સર 33.33%. 33.33% લખવામાં આવે છે. ઓકે, પૂરું. હવે આઈ થિંક અહીં તમને ખબર ના પડી, મને એવું લાગે છે. તો અહીંયા જુઓ, આને છે ને મેં આ રીતે લખ્યું છે, કે 3cn છે એમને એમ રહેશે, અને આ 40 છે ને એને ગુણાકાર થઈ જશે. આ કોના બરાબર થઈ ગયું? 4c0 બરાબર થઈ ગયું છે. ઓકે, મેં તમને શીખવાડ્યું હતું કે સામે સામે જે વેલ્યુ હોય, એકબીજાની રિયલ વેલ્યુ હોય છે, કે ધારેલી વેલ્યુ હોય છે. તો cn/c0 લખું છું, કે cn ને એમને એમ રહેવા દઉં છું, અને c0 નીચે લઈને આવું, તો c0 નીચે લખી દઉં છું, c ઓલ્ડ ને. ઓકે, અને c0 નીચે લખ્યું, તો 4 તો ત્યાંનું ત્યાં જ રહેવાનું છે, અને 3 નીચે મૂકી દઉં છું. પૂરું થઈ ગયું. બસ આ જ વસ્તુ મેં અહીંયા લખ્યું છે. ઓકે, હોપ અહીં તમને ખબર પડી હશે. અહીં લખી દઉં છું કે એક્સપ્લેનેશન છે આ. એક સેકન્ડ, આ એક્સપ્લેનેશન છે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કે જો મીઠાના ભાવમાં 20% ઘટાડો થાય છે, તો ખર્ચ સમાન રાખવા માટે વપરાશમાં કેટલા ટકાનો? પ્રાઇસ ઇન્ટુ કન્ઝમ્પશન ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્ડિચર. પહેલા મારે 1 નું વપરાશ થતું હતું, અને હજી પણ 1 નું જ એટલે 1 રૂપિયાનું ખર્ચ થતું હતું, હવે હજી પણ 1 રૂપિયાનું જ ખર્ચ થાય છે. શું પૂછ્યું છે મારે? વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો થયો? જે વપરાશ મારે C0 છે, અને આ CN છે. આમ કર, અને મીઠામાં જે છે ને ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે, એટલે 20%ની વેલ્યુ જે છે ને 1/5 થાય છે. તો હું શું લખીશ? અહીંયા 5 છે. હવે 1 નો ઘટાડો,
1નો ઘટાડો એટલે એ વસ્તુ 4 થઈ જાય છે. બસ હવે ડાયરેક્ટ તમે યાદ જ રાખી લો કે સી એન્ડ C0 છે ને એ ડાયરેક્ટ વેલ્યુ તમારે શું હશે અહીંયા ડાયરેક્ટ એ 5 હશે અને અહીંયા 4 હશે. આપણે ઊંધું કરી દેવાનું. એ 4/5 હોય ને તો 5/4 લખી દેવાનું. ઓકે. હવે જુઓ શું થઈ રહ્યું છે 5 થી 4 તો કે વપરાશમાં કેટલા ટકાનો વધારો થયો છે એટલે પેલા 4 હતી વસ્તુ 5 થઈ ગઈ છે એટલે 1નો વધારો થયો છે કોના ઉપર 5 ઉપર ગુણ્યા 100 કરી દો તો જવાબ શું આવશે 20%. એકચ્યુઅલી આને આ રીતે લખવામાં આવે છે કે મને આ ખબર પડી જાય ને કે 20%નો ઘટાડો એટલે પ્રાઇસ જ ખાલી લખીશું કે પ્રાઇસમાં જો 20%નો ઘટાડો એટલે કે પ્રાઇસ પેલા 5 હતું હવે 4 થઈ જાય છે તો કન્ઝમ્પશન છે ને મારે શું થઈ જશે કન્ઝમ્પશન જે છે એ 4 થી 5 ઓટોમેટિક ઉલટું થઈ જાય છે બરાબર અહીં 5 4 હોય તો આપણે 4 5 લખી દેવાનું ડાયરેક્ટ. ઓકે. હવે શું કરશો કે પેલા 4 હતી પેલા વસ્તુ કે કન્ઝમ્પશનમાં વપરાશમાં હું 4નું કરતો તો હવે હું 5નું કરું છું તો 1નો વધારો થાય છે કોના ઉપર 4 ઉપર ગુણ્યા 100. ઓકે. તો આઈ થિંક અહીંયા 4 આવશે 20 છે એટલે 25% આન્સર આવશે. ઓકે. 25% જવાબ આવશે. થાય તો 1/4 છે તમારો જવાબ 25% આન્સર આવશે. આગળ વધીએ આપણે કે જો પેટ્રોલના ભાવમાં 7%નો વધારો થાય તો ગ્રાહકને વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ જો પેટ્રોલ પર ખર્ચ યથાવત રહે. સિમ્પલ એટલે એક્સપેન્ડિચર મારે કોન્સ્ટન્ટ છે 7% છે તો 100 થી વસ્તુ 93 થઈ જાય છે અને શું લખાય છે 7/100 તો 93 થી વસ્તુ હવે 100 બની ગઈ છે. ક્લિયર મિનિંગ એવું થાય છે આ પ્રાઇસ હતું આ મારે કન્ઝમ્પશન હતું એટલે 93 થી કોઈ વસ્તુ 100 થઈ જશે એટલે 100 થઈ જાય છે એટલે 7નો વધારો થઈ રહ્યું છે કોના ઉપર 93 ઉપર ગુણ્યા 100 કરી દો કેમ કે મારે ટકા જોઈએ તો હવે 700 છે ને 700 ને ભાગ કરો 93 થી. મિત્રો અમને એક વસ્તુ ખબર છે કે તમે 930નો ગુણાકાર 10 થી કરશો ને તો તમારો જવાબ જે છે લગભગ 9300 થઈ જશે 9300 થઈ જશે બરાબર 9300 થઈ જશે. આવું ના કરવું હોય તો એક આપણે વેલ્યુ લેસ જોઈએ કેમ કે મારે 700 સુધી પહોંચવું છે. ઓકે 700 સુધી મારે જોઈએ તો એનું મિનિંગ શું કે એ રીતનું ગુણાકાર કરવું પડશે કે જેથી વેલ્યુ મારે 700 ની આજુબાજુ પહોંચે બરાબર. તો આનું જે ગુણાકાર જે છે 3 7 6 વાર કરી જુઓ 1 2 6 5 540 થાય છે 9 6 540 થાય છે અને 6 તરી 18 તો અહીં તમારો જવાબ 558 આવે છે આ તો પોસિબલ નથી હજી વધારો. હવે કામ કરો એનું ગુણાકાર 7 થી કરજો જરા તો 9 સિત્તા 63 થાય છે 630 થાય છે અને 7 તરી 21 થઈ જાય છે તો અહીં જવાબ 651 હા તો આ પોસિબલ છે કેમ કે આમાં 93 એડ કરીશ ને 600 એટલે 700 થી વધી જશે તો મારે 7 વારમાં જોઈએ અહીંયા 7 લઈ લો. યાદ રાખજો હું શીખવાડું છું એટલે વાર લાગે છે જો તમારી પ્રેક્ટિસ થઈ જશે તો આ તો તમે આરામથી સોલ્વ કરી શકો લગભગ 3 થી 4 સેકન્ડનું છે જે છે કેલ્ક્યુલેશન છે. તો અહીં લખશો તમે 651. ઓકે તો 700માંથી 51 એટલે અહીં તમારો 49 જવાબ આવી ગયું છે. તો બસ હવે જુઓ કે 7 ક્યાં મેન્શન કર્યું છે આ લોકોએ. ઓકે ઉપર તમારે 49 આવવું જોઈએ નીચે 107 આવવું જોઈએ. ઓહો ઓકે 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 ભૂલ ચૂકમાં એક કામ કરો ને આટલી મહેનત કરી છે તો અહીંયા ઘટાડો લખી દો વધારાની જગ્યાએ ઘટાડો લખી દો અને અહીં ઘટાડાની જગ્યાએ શું લખી દો વધારો લખી દો. ઓકે કેમ કે કન્સેપ્ટ સેમ જ રહેવાનો છે પ્રેક્ટિસ માટે તમે લઈ લેજો કે વધારો ઘટાડો છે બરાબર. હવે હું ઘટાડો જોઈને કર્યું છે એટલે કહું છું. ઓકે તો બસ હું આને આ રીતે લખી શકું છું હવે એ ટોટલ ઇનશોર્ટ કેટલાનો ઘટાડો થયું છે 93 અને આ 49 અને અહીં લખી દો 7 પૂરું ટકાનો ઘટાડો થયું છે. ઓકે હોપ સો તમને અહીં સુધી ખબર પડી હશે અને એક કામ કરજો ને કે આની અંદર જે પાર્ટ બી લખી લેજો બી કરીને વધારા ઉપર સોલ્વ કરજો. કોના પર સોલ્વ કરશો વધારા ઉપર અને અહીં ઘટાડો કરી લેજો. ઓકે જેમ છે ને એમ જ. ઓકે આગળ વધી હોપ સો તમને ખબર પડી હશે કેમ આવું કર્યું કેમ કે મેં મહેનત જે છે ને આમ આના ઉપર કર્યું છે ઘટાડા ઉપર કર્યું છે તો હવે હું આખું ઇરેઝ કરું અને ફરીથી સમજો તો વધારે ટાઈમ વેસ્ટ થશે. ઓકે આગળ વધી જો પેટ્રોલના ભાવમાં 28% વધારો અને આ હોમવર્ક રાખીએ આપણે. ઓકે કોઈ ચેન્જીસ નથી. સીએનજીની પ્રતિ લિટર કિંમતમાં 65% વધારો થાય છે મની છે તે સીએનજીનો વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ હોમવર્ક છે પ્રેક્ટિસ માટે છે. ઓકે આટલું કરેલું છે ને ફાર મોર સફિશિયન્ટ છે વધારે તમારે કાંઈ કરવાની જરૂર નથી આમાં. હવે એક કોન્ટ્રાક્ટરે ચૂકવણીમાં ફેરફાર કર્યા વિના તેના કામદારો માટે અઠવાડિયાનું કામ કરવાનો સમય 48 કલાકથી ઘટાડીને 36 કલાક કર્યો. કલાક દીઠ દરમાં ટકાવારી વધારો. ઓકે હવે કોન્ટ્રાક્ટર જે છે આ મજદૂરોને જે છે ને મજૂરોને કઈ રીતે પે કરશે તો
જેટલા દિવસ મજદૂરો જે મજૂરો છે એટલે કાર્ય કર્યું હશે ગુણાકાર મહેનતાણું એમનો. ઓકે, આ રીતે જ આ કોન્ટ્રાક્ટરનું ખર્ચ નીકળશે કે આમના ઉપર ખર્ચ કરશે ઈ. ઓકે, આનું કહેવાનું મીનિંગ એવું થાય છે. તો દિવસ જે છે ને એ 48 કલાકથી ઘટાડીને 36 કલાક કરીએ છીએ. એટલે પહેલા જે દિવસ હતું એ 48 કલાકનું હતું, હવે ઘટીને એ 36 કલાક થઈ જાય છે. ઓકે, તો મહેનતાણું પહેલા કંઈક ઓલ્ડ હતું, હવે એક ન્યૂ મહેનતાણું આ લોકોને આપશે, ઇઝ ઇક્વલ ટુ ખર્ચ લખી લઈએ આપણે, કોન્ટ્રાક્ટર માટે ખર્ચ હશે. બસ તો અપોઝિટ કરી દેવાનું, આપણે એન લખવાનું, અહીંયા ઓ લખી દેવાનું, અને એનની જગ્યા જે છે ને એ 48 લખી દો અને ઓલ્ડની જગ્યાએ 36 લખી દો. સિમ્પલ છે. હવે જો કેટલાનો વધારો થઈ રહ્યો છે, તમે કહેશો કે સર 12નો વધારો થઈ છે, કોના ઉપર? 36 ઉપર, ગુણ્યા 100 કરી દો. તો 12 એકા 12, 12 તરી 36, 1/3 ને શું લખાય? 33 પૂર્ણાંક 1/3. ઓકે, આગળ વધીએ. જો ડુંગળીના ભાવમાં 60 કેજીથી વધીને 75 કેજી થાય છે, તો ડુંગળીના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ જેથી ખર્ચ સમાન રહે? આ સમાન હોય. હવે હું ડાયરેક્ટ સોલ્વ કરીશ કે ભાવ છે એટલે પ્રાઇસ જે છે ને પેલા 60 હતું અને હવે એ જે છે ને એ 75 થઈ જાય છે. તો કન્ઝમ્પશન જે છે ને એ પેલા 75 હતો, હવે 60 થઈ જાય છે. કેમ કે આ કોન્સ્ટન્ટ હતું. તો 75 થી કોઈ વસ્તુ 60 માં એટલે વધારો થઈ રહ્યો છે, એટલે 15નો ઘટાડો, માફ કરજો, 15નો ઘટાડો થઈ રહ્યો છે, એટલે વપરાશ ઘટી રહ્યું છે. તો અહીં 15/75 લખી દો. કેમ? ડિફરન્સ એ તફાવત 15નું છે એટલે, બરાબર. હવે 15 એકા 15, 15 5 ગુણ્યા 100 કરી દઈશ તો લગભગ મારો જવાબ 20% આન્સર આવશે. તો મિત્રો હવે આ ક્વેશ્ચનને જુઓ કે માનવ બળમાં ઘટાડો થવાના કારણે કંપનીમાં ઉત્પાદન 35% ઘટે છે. મૂળ ઉત્પાદન પુનઃસ્થાપિત કરવા માટે કામના કલાકો કેટલા ટકા વધારવા જોઈએ? મિત્રો સૌથી પહેલા અહીંયા જાણો કે જે ઉત્પાદન જે છે ને એ પ્રોપોર્શનલમાં હોય છે કોના? માનવ બળ ગુણ્યા કુલ સમયના. ઓકે, આ એક ફોર્મ્યુલા હોય છે. ઓકે, જેનું મિનિંગ શું થાય છે કે આ જે ઉત્પાદન જે છે એટલે કે પ્રોડક્શન જે છે, આ જે પ્રોડક્શન જે છે આ પ્રોપોર્શનલમાં છે કોના? માનવ બળના. અહીંયા માનવ બળ લખું તમારે, માનવ બળ. ઓકે, અને આ જે પ્રોડક્શન જે છે જોડે જોડે આના પ્રોપોર્શનલમાં કોના? સમયના પણ છે. ઓકે, જો માનવ બળમાં વધારો થાય તો પ્રોડક્શનમાં વધારો થશે, માનવ બળમાં ઘટાડો થાય તો પ્રોડક્શનમાં ઘટાડો થશે. બરાબર. સેમ વસ્તુ અહીંયા તમે કહી શકો છો કે જો સમયમાં વધારો કરીએ ને આપણે તો પ્રોડક્શનમાં વધારો થઈ જશે, જો સમયમાં આપણે ઘટાડો કરીએ તો પ્રોડક્શનમાં ઘટાડો થઈ જશે. બરાબર. સિમ્પલ મિનિંગ આવું થાય છે. હવે મને એવું કીધું છે કે જો માનવ બળમાં ઘટાડો થાય, ઓકે ઠીક છે, ના કારણે ઉત્પાદનમાં 35% ઘટે છે. ઉત્પાદન જે છે ને 35%નો ઘટાડો થઈ જાય છે. એનું મિનિંગ શું? અહીંયા હું પ્રોડક્શન લખું છું. ઓકે, તો ઉત્પાદન પુનઃસ્થાપિત કરવા માટે કલાકોમાં કેટલાનું? તો અહીંયા ટાઈમનું પણ લઈ લઉં છું જોડે જોડે. જો પ્રોડક્શન જે છે ને પેલા 100 હતું, બરાબર, હવે એમાંથી 35%નો ઘટાડો થાય એટલે 35 પેલા 100 લખી દઉં છું. વસ્તુ પેલા 100 હતી, હવે એમાં કેટલાનો ઘટાડો થઈ રહ્યો છે? 35નો ઘટાડો થયો એટલે 100 માંથી 35ને બાદ કરો તો આપણો જવાબ કેટલો આવે છે? 65 આવે છે. તો અહીંયા 100 હતું પેલી વસ્તુ, હવે કેટલી બની ગઈ? એ 65 બની જાય છે. બરાબર. તો 100 થી 65 થાય છે. આ ઓલ્ડ છે અને આ ન્યૂ છે. મારે ટાઈમમાં કેટલો વધારો કરવો જોઈએ એ પૂછ્યું છે મારે. તો અપોઝિટ થઈ જશે આ. ઓકે, તો અહીંયા 65 લખી દો અને 100 અહીંયા લેતા આવો. બરાબર. તો બસ પૂરું થઈ ગયું. હવે જુઓ કે કેટલાનો વધારો થાય છે 65 થી 100. તો તમે કહેશો સર 65 થી 100 માં જે છે ને 35નો વધારો થઈ રહ્યો છે. કોના ઉપર? 65 ઉપર. હવે ભાગ આપો. તો 5 થી કાપ્યો આપણે 7 વારમાં, 5 થી કાપીએ તો 13 વારમાં. તો ગુણ્યા 100 કરી દઈશું કેમ કે ટકાવારી મારે શોધવી છે. હવે 700 ને હું 13 થી બાદ કરું, 700 ને હું 13 જોડે બાદ કરું છું, તો 13 પંચા 65 થઈ જશે. ઓકે, અને અહીં જે છે લગભગ 5 આવ્યું છે. હવે પોઈન્ટ લગાડીએ આપણે તો ના, પોઈન્ટની જરૂર નથી પણ ભાગ કરવું પડશે થોડું. તો 13 પંચા 13 તરી 39, 13 તરી 39 થાય છે. અહીંયા 39 લખી કેમ કે 13 ચોક 52 થઈ જાય ને. તો અહીંયા શું વધ્યું? પોઈન્ટ 53 પોઈન્ટ સમથિંગ મારો જવાબ આવશે. તો 53 પોઈન્ટ એક જ જગ્યા દેખાય છે મારે. ઓકે, તો આ રહ્યું મારું જવાબ. આગળ વધીએ આપણે. પેન ચેન્જ કરું છું. કે જો ચોખાના ભાવમાં 25%નો વધારો થાય તો ચોખાના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ જેથી ચોખા પર થતો ખર્ચ 40% ઘટી જાય? ઓકે, આઈ કેન સે ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. તો આ 25%નો ઘટાડો થાય એટલે કે 1/4 થાય છે અને 40% એટલે કે 2/5. હવે તમે આરામથી સોલ્વ કરી શકો છો આને. જુઓ મિત્રો, આ ક્વેશ્ચન વાંચો કે જો ચોખાના ભાવમાં 24%નો ઘટાડો થાય તો આ લોકો રૂપિયા 2500માં 10 કેજી વધુ ચોખા ખરીદી શકે છે. પ્રતિ કિલો ચોખાનો કેટલો દર છે એ મારે શોધવાનું છે. તો મિત્રો હું તમને સૌથી પહેલા એકદમ બેઝિકથી શીખવાડું છું, પછી આપણે શોર્ટ એપ્રોચમાં જશું. બરાબર. તો બેઝિક્સ કંઈક આ રીતનું છે. ધારો કે
તમારી જોડે જે છે ને 2500 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 2500 રૂપિયા છે. હવે શું થાય છે કે તમે એવું ધારો કે દર મહિને જે છે ને તમે ચોખા લેવા જાઓ છો અને 2500 રૂપિયા ખર્ચ કરો છો. દર મહિને ફિક્સ જ છે કે 2500 રૂપિયા તમે ખર્ચ કરવાના જ છો અને અમુક કિલો કે અમુક કેજી છે ને એ તમે ચોખા ઘરે લાવવાના છો. પણ હવે શું થાય છે કે ચોખાના ભાવમાં ઘટાડો થઈ જાય છે 24%નો. 24%નો ચોખાના ભાવમાં ઘટાડો થઈ જાય છે. તો આ ઘટાડાને લીધે શું થાય છે કે તમે જે છે ને આ 2500 રૂપિયા ખર્ચો કરવાના હતા. હવે આની જગ્યાએ તમે કંઈક 24% ઓછા રૂપિયામાં એ ચોખા લઈને આવવાના છો. આનું સિમ્પલ મિનિંગ એવું થાય છે કે તમે કંઈક બચત થશે, તમારી સેવિંગ થશે આ ઘટાડાને લીધે. ઓકે, તો આપણે શું કરવાનું કે 2500નું જે છે ને હું ડાયરેક્ટ શું કાઢી લઈશ? 24% કાઢી લઉં છું. 24% કાઢી લઉં છું. તો 24% નીકળશે એટલે 600 રૂપિયા. એનું મિનિંગ શું કે 2500ની જગ્યા હવે મારે 600 રૂપિયા ઓછા પૈસા હાલવાના. એટલે કેટલા રૂપિયા હાલવાના રહેશે? હવે મારે 1900 રૂપિયા હાલવાના રહેશે. ઓકે, પણ તમે એવું કીધું કે ના ભાઈ મારે શું કહેવાય ચોખા તો વધારે એમ જરૂર પડે છે. આપણે વધારે લઈ લઈએ તો વધારે સારું, બરાબર? વધારે ચોખા લઈએ તો વેલ એન્ડ ગુડ. હવે શું કહો છો કે ભાઈ 600 રૂપિયામાં જે છે ને હવે 10 કેજી વધારે આપી દે મને. દુકાનદારને તમે આવું કહો છો. તો એ 10 કેજી આપી દેશે. 600 રૂપિયામાં 10 કેજી આપે છે તમને. ઓકે, તો હવે હું તમને કહું કે 1 કેજીનો ભાવ કેટલા રૂપિયા હશે? તો 1 કેજીનો ભાવ કેટલા રૂપિયા હશે? તો ભાઈ રાશિનો યુઝ કરો તો તમારો જવાબ જે છે ને એ 60 આવશે. શું આવશે? 60 આવશે. તો એનું મિનિંગ શું કે આ જે તમારી જે વેલ્યુ હોય છે ને 1 કેજી 60 રૂપિયામાં તમે 1 કેજી લઈને આવો છો. તો જે ઘટાડો છે ને કેટલા રૂપિયાનો થયું છે? 60 રૂપિયાનો થયું છે ઘટાડો. ટોટલ ઘટાડો 60 રૂપિયાનો થયું છે. આ તમારી ન્યૂ વેલ્યુ આવી ગઈ. કેટલા રૂપિયાની? 60 રૂપિયાની ન્યૂ વેલ્યુ છે. ઓકે, તો 1 કિલોમાં તમે 60 કેજી લઈને આવો છો. હવે હું તમને પૂછું કે જૂની વેલ્યુ કેટલી હતી? તમે કેટલા રૂપિયામાં લઈને આવતા હતા પહેલા? આરામથી તમે શોધી શકો છો. કઈ રીતે? હવે આમાં એવું કીધું છે કે જે ઓરિજિનલ વેલ્યુ હતી ને એ 100 રૂપિયા હતી. બરાબર? અને જે ન્યૂ વેલ્યુ છે ને એ ઘટીને 76 થઈ જાય છે. તો આ જે 76 છે ને 76 આ કોના બરાબર છે? આ 76 જે છે આ 60 બરાબર છે. તો મારે ઓરિજિનલ વેલ્યુ શોધવી તો હું 100 થી ગુણાકાર કરી દઈશ. ઓકે, આ 76 કેમ લખ્યું ખબર છે કે 24/100 થાય છે. તો પહેલા મારી કોઈ વેલ્યુ 100 હતી, હવે એમાં 24નો ઘટાડો થાય છે. તો 24માં ઘટાડાને લીધે વેલ્યુ શું બની ગઈ મારી? 76 બની ગઈ. બરાબર? 100માંથી મેં 24ને બાદ કર્યું છે. તો બસ આને ક્રોસ ગુણાકાર કરશો ને તો તમારો જવાબ લગભગ 78 પોઈન્ટ સમથિંગ એક જવાબ આવશે. 78.9 સમથિંગ. ઓકે, તો જે તમારી જૂની વેલ્યુ હતી કે 1 કેજીમાં તમે 1 કેજીનો ભાવ જે છે ને એ 78.9 હતું. હવે 1 કેજીનો ભાવ 60 થઈ ગયું છે. આ તમારે ઓલ્ડ વેલ્યુ થઈ ગઈ. તો આ એપ્રોચ એક્ઝામમાં યુઝ કરવું નથી. બરાબર? હવે સ્માર્ટ એપ્રોચ જોઈએ આપણે. હવે સ્માર્ટ એપ્રોચ ક્યાં શીખવાડું તમને? ચલો આને હું કોપી કરી લઉં છું. અહીંયા જુઓ. અહીંયા જુઓ કે જે ચોખાના ભાવમાં 24%નો ઘટાડો થાય છે. તો મિત્રો અહીં દરેક જગ્યાએ તમે એક્સપેન્ડિચર જે ખર્ચ જે છે ને એ સરખું જ કરી રહ્યા છો. ખર્ચ જે છે એ અચળ છે. કઈ રીતે અચળ છે? જો તમે વધારો ના કર્યો હોત, બરાબર? તો તમે 2500 રૂપિયા ખર્ચો કરવાના હતા. ઘટાડો ના કર્યો હોત તો તમે 2500 રૂપિયા ખર્ચ કરવાના હતા. અને હવે ભાવમાં ઘટાડો થઈ ગયો છે ને તોય તમે 2500 રૂપિયા જ ખર્ચો કરી રહ્યા છો. ઓકે, તો આવા કેસમાં જે એક્સપેન્ડિચર છે ફોર્મ્યુલા પ્રમાણે આપણે જોઈએ તો એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ગુણ્યા કન્ઝમ્પશન. તો આપણે જે એક્સપેન્ડિચર છે એટલે જે ખર્ચો છે એ કોન્સ્ટન્ટ છે. તો જ્યારે આ કોન્સ્ટન્ટ હોય તો પ્રાઇસમાં વધારો થાય ને તો પ્રાઇસમાં વધારો કરીએ આપણે તો કન્ઝમ્પશન એટલે જે વપરાશ ક્વોન્ટિટી છે એ ઓછી થઈ જાય છે. અને જો ઘટાડો કરવામાં આવે તો એ કન્ઝમ્પશન છે ને એ વધી જાય છે. ક્લિયર મિનિંગ એવું થાય છે. ઓકે, તો હું આ રીતે દર્શાવી શકું છું. અહીંયા પ્રાઇસ લખું છું, અહીં કન્ઝમ્પશન લખું છું. ઓટોમેટિક પ્રાઇસમાં હું વધારો કરું છું તો 100 થી ઘટાડો કરું છું 100 થી જે વસ્તુ 76 થઈ જાય છે. 76 કેમ થઈ જાય છે? 24%ને શું લખવામાં આવે છે? 24/100. તો પહેલા કોઈ મારી વસ્તુ 100 હતી, હવે એમાં 24નો ઘટાડો થયો છે એટલે ઘટાડો થઈ 76 બની ગયો છે. તો આ મારી ઓલ્ડ પ્રાઇસ છે, આ મારી ન્યૂ પ્રાઇસ છે. તો કન્ઝમ્પશન કેવું થઈ જશે? 76 થઈ જશે અને આ 100 થઈ જશે. એનું મિનિંગ શું કે પહેલા 100 રૂપિયામાં 76 કેજી વસ્તુ લઈને આવતો હતો. હવે 76 રૂપિયામાં 100 કિલોગ્રામ એટલે કે કોઈ યુનિટ વધારે લઈને આવીશું. તો આ બેનો તફાવત જુઓ 24. હવે આ 24 યુનિટ જે છે ને આ 24 યુનિટમાં હું 10 કેજી વધારે લઈને આવું છું. 10 કેજી વધારે લઈને તો મારે શું શોધવાનું છે? નવી વેલ્યુ મારે શોધવી છે. તો નવી વેલ્યુ કેટલી છે? એ 100 છે. તો 100 યુનિટની વેલ્યુ કેટલી? તો 100 ગુણ્યા 10 એટલે 1000 છેદમાં શું આન્સર આવશે? 24 યુનિટ આવશે મારો જવાબ આ ન્યૂ વેલ્યુમાં. હવે મારે શું શું શોધવાનું છે કે પ્રતિ કિલો ચોખાનું ઘટેલું દર. તો પ્રતિ કિલો મારે શોધવું હોય એનું મિનિંગ શું કે હું 2500 રૂપિયામાં એક આટલું એ અમુક કેજી લઈને આવતો. અમુક એટલે 1000/24 કિલોગ્રામ લઈને આવતો. બરાબર? તો મારે 1 કિલોગ્રામ એક પ્રતિ કિલો લખ્યું છે ને તો 1 કિલોમાં મારે કેટલું લઈને હું 1 કિલોગ્રામમાં
1 કિલોગ્રામ જે છે ને એ મને કેટલા રૂપિયામાં પડશે એનું મીનિંગ એવું થાય છે. ઠીક છે? ચાલો. તો ક્રોસ ગુણાકાર તો 2500 ગુણ્યા એટલે આ ભાગાકાર 1 થઈ જશે અને છેદમાં 100 એટલે 1000 છેદમાં 24 છેદનો છેદ એ અંશ થઈ જાય છે એટલે ઉપર 24 આવતું રહેશે. ગુણાકાર કરો. તો નીચે 10 વધ્યું એટલે 25 ગુણ્યા 24 કરો એટલે તમારો જવાબ 600 આવશે. 600 ને 10 થી ભાગ કરો એટલે 60 આપણો જવાબ આવી જશે. ઓકે? આ હતો આપણો શોર્ટ એપ્રોચ. 60 આપણો જવાબ. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. સેમ જ ઘણા ક્વેશ્ચન આવશે હમણાં તો વધારે ખબર પડશે તમને. જો સફરજનની કિંમતમાં 30% નો ઘટાડો થાય છે તો ગ્રાહક 140 માં 5 કિલોગ્રામ વધુ એટલે 5 વધુ સફરજન ખરીદી શકે છે. તો સફરજનની ઘટેલી દર શોધો. ઠીક છે. તો ભાઈ આમાં જે છે ને કોન્સ્ટન્ટ આપ્યું છે. પહેલા જ 140 ખર્ચો કરતો હતો ને હજી 140 જ કરે છે. તો પ્રાઇસ અહીંયા કન્ઝમ્પશન લખું છું. ઓલ્ડ લખું છું, અહીંયા ન્યૂ લખું છું. બરાબર? તો 30% નો ઘટાડો એટલે કે 3/10. તો પહેલા મારી વસ્તુ 10 હતી, હવે 7 થઈ ગઈ. તો અપોઝિટ થઈ જશે. આ 7 અને 10 બની જશે. તો પહેલા 10 રૂપિયામાં હું 7 સફરજન લઈને આવતો, 7 યુનિટ સફરજન લઈને આવતો. આ રેશિયોમાં આપણે સોલ્વ કરીએ છીએ. બરાબર? રેશિયો મેથડથી. 7 યુનિટ હું સફરજન લઈને આવતો. તો હવે 7 રૂપિયામાં 10 સફરજન લઈને આવીશ. હવે જો આ તફાવત અહીં જો કેટલાનો છે? 3 નો તફાવત છે. આ 3 નો તફાવતમાં જે છે હું 5 કેજી વધારે લઈને આવું છું. 5 કેજી છે ને એ વધારે લઈને આવું છું. ઠીક છે? તમારે શું શોધવાનું છે કે ઘટેલી દર. ઘટેલો દર મારે શોધવાનો એટલે 10 જે છે ને 10 કેજીનું કન્ઝમ્પશન મારે શોધવું છે. તો 10માં કેટલા કેજી લઈને આવીશ? તો 10 ગુણ્યા 5 કરો એટલે 50. 10 ગુણ્યા 5 એટલે 50 છેદમાં 3 લખી દો અહીંયા. પૂરું થઈ ગયું? બસ. હવે ન્યૂ વેલ્યુમાં શું કીધું છે? 140માં તો ત્રિરાશિ ડાયરેક્ટ યુઝ કરો કાં તો તમે ડાયરેક્ટ યાદ પણ રાખી શકો છો. 140 ને ડાયરેક્ટ ભાગ કરી દો 50 છેદમાં 3 થી. તો 14 તરી 42 છેદમાં 5 અને ભાગ કરું તો 8 પંચા સમથિંગ 8 પછી પોઈન્ટ મારો જવાબ 8.4 આવશે. ઠીક છે? આ રીતે સોલ્વ કરાય. આગળ જુઓ. વોશિંગ પાવડરની કિંમતમાં 15% નો ઘટાડો. હવે આ ઓરલી કરશું આપણે. બરાબર? ચલો. 15% મને ખબર છે. 15%ની વેલ્યુ શું હોય છે? 3/20 હોય છે. ઓકે? તો આ 3 છે ઘટાડો દેખાડે છે અને 20 છે. તો એનું મિનિંગ શું છે? પ્રાઇસ અને કન્ઝમ્પશન છે. પ્રાઇસ અને કન્ઝમ્પશન એમાં કંઈક ફેરફાર થયો હશે. તો પ્રાઇસ મારા 20 હતું પહેલા અને હવે 17 છે મારા. ઘટાડો જ છે ને? હા, ઘટાડો જ છે. ઓકે. હવે 5 કિલો વધુ આપણે લઈને આવી છે. તો ભાઈ આ 17 અને 20 લખી દઈશ. આ 3 છે. આ 3 નો જે તફાવત જે છે ને કોના બરાબર છે? 5 બરાબર છે. પૂરું? તો શું શોધવાનું? હવે નવી વેલ્યુ શોધવાની છે મારે. તો 20 બરાબર વોશિંગ પાવડર મૂળ કિંમતમાં પ્રતિ કિલો. વોશિંગ પાવડરની મૂળ કિંમત એટલે ઓલ્ડ પ્રાઇસ હવે શોધવાનું છે મારે. તો 17માં હું કેટલા લઈને આવીશ? આનું મિનિંગ એવું થાય છે. તો 17 ગુણ્યા 5 એટલે 17 85 છેદમાં 3. 85 છેદમાં 3 થાય છે. બરાબર? બસ તો હવે 85 છેદમાં 3 ને કોનાથી ભાગ કરી દઈશું આપણે? 1275 થી. હવે છેદનો છેદ અહીં અંશ થઈ જશે એટલે અહીંયા ગુણ્યા 3 લખી દો. હવે ડાયરેક્ટ 17 થી ભાગ કરી દીધા તો 5 વારમાં અહીંયા આવશે અને 5 થી આને ભાગ કરીએ આપણે તો 17 9 17 સિત્તા 119 થાય છે. 119માં લગભગ 9 વધ્યું. 9 ની 8 વધ્યું અને 8માં 5 75 થઈ ગયો. ઓકે 5 થી ભાગ કરો આને તો 15 થઈ જશે. 15 તરી 45 આપણો જવાબ આવી જશે. આ ઓરલી આપણે ઓરલી તો ના કહેવાય પણ ઠીક છે. આ રીતે સોલ્વ કરી શકીએ છીએ આપણે. ઓરલી મારે કરવું હોય તો ડાયરેક્ટ યાદ રાખીશ કે 3/20 છે. તો આ 3 શું દેખાય છે મારે? ઘટાડો દેખાડે છે. આ 3 કેજી છે ને કોના બરાબર હશે? 3 કેજી જે છે એ કોના બરાબર હશે? 5 કિલોગ્રામ વધુ બરાબર હશે. ઓકે 5 કેજી વધુ હશે. તો 1 કિલોગ્રામ બરાબર 5/3 થઈ જશે. કાં તો 3 યુનિટની વેલ્યુ જે છે 3 યુનિટની વેલ્યુ 5 હોય તો 1 યુનિટની વેલ્યુ 5/3 થઈ જાય છે. હવે મારે શું પૂછ્યું છે? ઓરિજિનલ પાવર એટલે 20ની 17ની વેલ્યુ મારે શોધવાની છે. કેમ કે અપોઝિટ થઈ જશે. ડાયરેક્ટ તો 17 ગુણ્યા ગુણાકાર કરી દઈશું. અને બાકી એની જ પ્રોસેસની યુઝ કરીશ. ઓકે? ચાલો આ જુઓ. ચોખાના ભાવમાં 20%નો ઘટાડો થાય છે. 1/4 ના થાય 1/5 થાય છે. ઓકે નેક્સ્ટ 450માં 50 કિલો વધુ મેળવવા માટે સક્ષમ બનાવે છે. ઓકે તો પ્રતિ કિલો ચોખાની મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત મારે કીધું છે. તો 5 થી પહેલા વસ્તુ 4 હતી. અહીંયા જુઓ 5 થી ઘટાડો થાય છે ને? હા 5 થી 4 બની જાય છે. તો ભાઈ પ્રાઇસ છે આ. તો કન્ઝમ્પશન 4 થી 5 બની જાય છે. તફાવત કેટલાનું છે? 1નું છે. હવે 1ની વેલ્યુ કોના બરાબર છે? કેટલા કિલો વધુ લઈને આવે છે આ? તો 50 કિલો વધારે લઈને આવે છે. મારે શું પૂછ્યું છે? મૂળ કિંમત શોધવાની છે. આ મૂળ કિંમત છે કન્ઝમ્પશન માટે 4. તો 25 4 વડે ગુણાકાર કરો તો લગભગ 200 મારો જવાબ આવી જશે. બસ પૂરું. તો આ 450ને હું 200 થી ભાગ કરી દઈશ. તો મારો જવાબ શું આવશે? 45/20. તો આને હજી ભાગ કરીએ આપણે 5 થી 5/4 9/4 આન્સર આવશે. હવે 9 ને 4 થી ભાગ કરશું તો આપણો જવાબ લગભગ 225 2.25 મારો જવાબ આવશે. બરાબર?
આ રીતે સોલ્વ કરી શકો છો. આગળ વધીએ આપણે. નેક્સ્ટ, એક વસ્તુના ભાવમાં 25% ઘટાડો થયો છે અને તેની એક ઘરગથ્થુ આ તમારે કરવાનું છે. સેમ વસ્તુ છે, કોઈ ચેન્જીસ નથી. ઓકે. ખાંડના ભાવમાં 12% ઘટાડો થયાના કારણે વર્ષોમાં 17 કિલો વધુ ખાંડ ખરીદી શકે છે. તો એની વાસ્તવિક કિંમત છે. ઓકે, હોમવર્ક છે, પ્રેક્ટિસ માટે છે. સેમ કન્સેપ્ટ, કોઈ ચેન્જીસ નથી. ઓકે, જો ખબર ના પડે તો ટેલિગ્રામમાં મેસેજ કરો. ઓકે, ચાલો. તો આ હતું આપણું વપરાશ આધારિત પ્રશ્નો. ઠીક છે, અહીં પૂરું થઈ ગયું છે. હવે નેક્સ્ટ જે ટોપિક હશે એ સેલરી અને સ્પેન્ડિંગ આધારિત હશે. ઓકે, ચાલો મળીએ હવે.